આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી શાહ વાંચે છે. કેન્દ્રમાં નવી સરકારના શપથગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. શપથગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળ સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મોદી ગઈકાલે રાષ્ટ્રપતિને મળ્યા હતા અને નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. અગાઉ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની આગેવાની હેઠળનું એનડીએ પ્રતિનિધિ મંડળ પણ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હોવાનું જણાવતો પત્ર સોંપ્યો હતો. એનડીએના ઘટક પક્ષો તરફથી સમર્થનનો પત્ર પણ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની સોમવારે નિમણૂક કરવામાં આવશે. સોમવારે મળનારી સામાન્ય સભામાં મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે. આ અંગે 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ નામો ભાજપના પ્રદેશ પ્રમુખને મોકલી આપવામાં આવ્યા છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પ્રધાનમંત્રીના શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપવા દિલ્હી ગયા હોવાથી ત્યાંથી જ નામો નક્કી કરીને મોકલશે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ હિરણ 2 ડેમ સાઇટની મુલાકાત લઈને ડેમ પર ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું હતું. હિરણ 2 ડેમનું સુરક્ષાને લગતું કાર્ય ચાલી રહ્યું છે અને આ કાર્ય ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પાણીના સ્ત્રોતો ઉપરાંત પાણીના નિકાસ માટેની સમસ્યા ઊભી ન થાય તે માટે જિલ્લાભરમાં કામગીરી ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના કોડિયાકના દરિયામાં એક જ પરિવારના 5 સભ્યોને ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા છે. જોકે પરિવારના માતા અને પુત્રીઓ પાણી પી જતા તેમને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરના બોર તળાવમાં રહેતો પરિવાર ગઈકાલે કોડિયાક સ્થિત નિષ્કલંક મહાદેવ ખાતે સમુદ્ર સ્નાન કરવા માટે ગયું હતું. ત્યારે પાણીના વહેણમાં ડૂબવા લાગતા હાજર તરવૈયાઓએ તમામને બચાવી લીધા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તે મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. આજે વહેલી સવારથી છોટાઉદેપુર અને ઓલપાડમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના રાઢ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઓરસંગ નદીમાં નવા નીરનું આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં 7 થી 11 જૂન સુધી વરસાદની સંભાવના છે. તે મુજબ આજે ક્વાંટ તાલુકાના રેણદી ગામમાં પસાર થતી તાપણ નદીમાં પૂર આવ્યું હતું. આજે સવારે સુરતના માંગરોળમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ડાંગના સુબીર તાલુકામાં 1.5 ઇંચ, વઘઈમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત, નવસારી, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવામાં આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી. આ અંગે વધુ માહિતી આપે છે બનાસકાંઠાના નિયંત્રક અધિકારી. લઈને જે પરિસ્થિતિ છે કે આપણે 23 બીમારી હતી, તેમાં 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા સ્ટૂલના. એમાંથી એક જણને પોઝિટિવ આવ્યો એટલે માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વોર્ડ નંબર 6 પૂરતું. અને હાલમાં દર્દીઓ 10 દાખલ છે. ટોટલ 150 દર્દી આવ્યા હતા. બધા તરત સાજા થઈને ઘરે જતા રહ્યા છે. મરણ થયું નથી. બધા પોતાના કામ ધંધે વળગી ગયા છે. પરિસ્થિતિ બહુ અંકુશ હેઠળ છે. હાલમાં અમારી ટીમ દ્વારા 9 ટીમ છે, એના દ્વારા 6000 કરોડનું સર્વેલન્સ ડેલી થઈ રહ્યું છે. 15000 કરતા વધુ ગોળીઓ ક્લોરીનની વિતરણ કરવામાં આવ્યું છે. 9 લીકેજિંગ હતા, તે લીકેજિંગની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે. 2000 જેટલા ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હાલમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ છે. ભાવનગર જિલ્લા કલેક્ટરે પ્રી મોન્સૂનની તૈયારીઓ માટે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું તેમજ ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું. તેમજ ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા, તરવૈયાઓ અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય
તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા કંટ્રોલ રૂમ શરૂ કરવા જણાવ્યું હતું. વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઊભો થયો હોય તો તે દૂર કરવાની પણ તાકીદ કરી હતી. આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ જણાવ્યું હતું. આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.